વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ખરીદવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટી આપના સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતાએ આક્ષેપો કરતા સુરતના રાજકારણમાં ચકચાર મચી જવા પામી છે। ગુજરાતમાં આ જ વર્ષે વિધાનસભા ચૂંટણી આવનાર છે। જો કે તે પહેલા ભાજપ સુરત મનપામાં વિપક્ષમાં બેસેલ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યોનો આક્ષેપ વિપક્ષી નેતા ધર્મેશ ભંડરીએ કર્યા હતા। સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડરીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના લોકો વોટ્સએપ કોલ કરી ભાજપમાં જોડાઈ જવા વાત કરે છે। આપના કોર્પોરેટર મહેશ અણગણ, રચના હિરપરા અને કુંદન કોઠિયાને ખરીદવાનો પ્રયાસ કરાયો છે અને આપના કોર્પોરેટરે કહ્યું હતું કે આપમાં શું રાખ્યું છે? મોટા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, ભાજપમાં જોડાઈ જાવો। સાંભળો આપના વિપક્ષી નેતા ધર્મેશ ભંડરી શું આક્ષેપો કરી રહ્યા છે। હું રચના હિરપરા, વોર્ડ નંબર 17, આમ આદમી પાર્ટી। મને 2:15 આસપાસ વોટ્સઅપ કોલ આવેલો, ત્યારે સમિતિના ટાઈમે પણ એકવાર કોલ આવેલો કે તમારો શું વિચાર છે, ત્યારે પણ મેં ચોખ્ખી ના પાડી હતી। અને આજે પણ મને કોલ આવ્યો કે તમારા બાળકો ભણતા હોય, અત્યારે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો કેટલી ઊંચાઈ ઉપર છે ને તમે એક વર્ષમાં તમે શું કર્યું। પણ અમે અડીખમ રહેવાના છીએ, અમે કોઈ આવી વાતમાં આવવાના નથી। અમને જે લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એના ઉપર અમે ક્યારે એનો વિશ્વાસ તોડીશું નહીં। આવા તો ગમે એટલા ફોન આવે પણ અમે એના ઉપર કાંઈ વિચાર કરવા નથી। ચોખ્ખી જ અમને ના પાડી દેવામાં આવી છે કે ફરીવાર ક્યારેય આ બાબતથી અમને ફોન કરતા નહીં। કયા પ્રકારના લાલચ આપવામાં આવ્યા કે તમે તમારી જે જરૂરિયાત હશે એ બધી પૂરી કરવામાં આવશે, તમે જે માંગશો એ તમને મળી જશે, પણ તમે આ વાત ઉપર વિચાર કરો। અને ફરીવાર એમણે એવું પણ કીધું કે તમે વિચારીને મને કોલ કરશો। જ્યારે છેલ્લે મેં એમને કીધું કે આજે તમે ભૂલથી ફોન કર્યો છે, ફરીવાર આવી રીતે ક્યારે ફોન પણ નહીં કરતા। કોણ હતું ફોન કરવાવાળો? એ તો કોઈ અજાણ્યા વ્યક્તિ જ છે, નહીં નામ નહોતું, નામ વોઇસ કોલ હતો, નામ એમનું છે નહીં। નંબર છે એમનો તમારી પાસે? WhatsApp નંબર હા, વોટ્સઅપ નંબર છે। હું મહેશભાઈ અણગણ, વોર્ડ નંબર 3, સરથારા સીમાડા, આમ આદમી પાર્ટી। મને આજે કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી એક કોલ આવેલો। પહેલાં મિસ કોલ થઈ ગયો, પછી કોલ આવ્યો એટલે પાછી વાત કરી કે ભાઈ તમે ખૂબ સારું કામ કરો જ છો અને તમારા જેવા સારા વ્યક્તિઓની જરૂર છે। એટલે મેં એને એમ બી કેમ મેં કીધું ભાજપમાં કોઈ સારા વ્યક્તિઓ નથી? તો બોલે છે પણ તમે બી આવો તો વધારે સારું ભણેલા ગણેલા કહેવાય। મેં કીધું ઓકે વાંધો નહીં, બોલો શું કામ હતું? તો કે તમને આના પહેલાં સમિતિમાં વાત કરી હતી, જ્યારે અમારી PWD કમિટીનો હું એક સભ્ય છું અને જ્યારે અમારી સમિતિની મિટિંગ પૂરી થઈ ત્યારે સમિતિના ચેરમેન તરફથી મને આ બાબતે એક વખત એવું કીધું કે ભાઈ તમે ભાજપમાં આવી જાઓ ને। એટલે મેં ત્યારે એમને એવું કીધેલું કે આ બંને જણા પાછળ છે ત્યાં સુધી મને જિંદગીમાં કોઈ દિવસ કહેતા નહીં। એટલે એ બાબતે એને મજાકમાં કીધું કે જે કંઈ હશે, પણ એવી અમારી કોમેન્ટ આ બાબતની પાસ થઈ હતી। અને ત્યાર પછી અત્યારે પાછું આજે કોલ આવ્યો અનનોન ઉપરથી અને એમણે મને પહેલાં નોર્મલી વાત કરી, પછી મને એવું એક ટાઈપની ધમકી કહી શકાય કે જરૂરિયાત કહી શકાય કે તમારી લોન ચાલુ છે, તમારા છોકરાઓ કોલેજમાં આવશે, એમની જરૂરિયાતો તમે કેવી રીતે પૂરી કરશો, તમારી લોનો કેવી રીતે ભરશો। તો એ મેં કીધું મારો મેટર છે અને મને પાસે ભગવાનની દયાથી મારી પાસે ઘણું છે, મારે કોઈ જગ્યાએ હાથ લાંબો કરવો પડે એ અત્યાર સુધી પરિસ્થિતિ આવી નથી અને ક્યારે આવશે પણ નહીં, એવું મને ભગવાન ઉપર વિશ્વાસ પણ છે। તો આ બાબતે એને ફરીવાર વિચાર કરવાનું કીધું અને છતાં એને એક જ વાત કરી કે તમે આ બાબતે મને ક્યારેય કોલ ના કરતા। તો મને કે તમારો કોલની રાહ જોઈશ। એટલે મેં એવું કહી દીધું કે ભાઈ જિંદગીભર તમે રાહ જોતા રહેજો, મારો કોલ નહીં આવે। અને મેં એને બ્લોક બી કરી દીધો। મેં એને નામ પૂછવાની કોશિશ કરી કે તમારું નામ હતું કે એ બધું શું જરૂરિયાત છે તમારે। એટલે પછી અમે આમ જોયું ને ત્યારે ચાલુ કોલમાં જ હું જોતો એટલે ડીપી એની દેખાતી હતી, વોટ્સઅપ કોલ હતો કે સબકા સાથ સબકા વિકાસ। એટલે મેં એને એમ કીધું કે લગભગ તમે છો તો ભાજપમાંથી, કારણ કે તમારી ડીપી ઉપરથી આ સ્પષ્ટ થાય છે। આટલી વાત થઈ હતી। કોઈ મોટા લીડર છે ભાજપના કે કોઈ સામાન્ય કોઈ મજાક કરી છે તમારી? હવે એ તો કહેવું મુશ્કેલ છે, કારણ કે હું એમનો અવાજ ક્યારેય સાંભળેલો નથી અને આપણે એને આમ પર્સનલી તો કોઈ દિવસ ખબર પણ નથી કે મારી જોડે કોઈ વખત એમનો કોન્ટેક્ટ થયો। હું ધર્મેશ ભંડેરી, વિપક્ષ પ્રતિનિધિ, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી, સુરત શહેર। આજની આ પ્રેસ કોન્ફરન્સ એક અન્ય મુદ્દે જ બોલાવેલી હતી, પણ એ મુદ્દા દરમિયાન બીજા એક સમાચાર થયા અને એ સમાચારના કારણે અગાઉની અમારી જે પ્રેસ કોન્ફરન્સ નક્કી થયેલી હતી એ પછીના દિવસોમાં રાખીશું। પણ આજે એક અગત્યના મુદ્દે સમગ્ર ગુજરાતની જનતાને એક વાત હું પહોંચાડવા માગું છું। છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સત્તાધીશ છે, બહુમતી સાથે સત્તા ચલાવી રહી છે, ત્યારે વિપક્ષને દબાવવાના પ્રયાસો અગાઉ પણ ખૂબ થયા છે। સુરત મહાનગરપાલિકામાં ફેબ્રુઆરીમાં ચૂંટણી હતી, ફેબ્રુઆરી 2021ના રોજ
અને ચૂંટણીને આજે 1 વર્ષ પૂરું થવા આવ્યું છે. સુરતની જનતાએ આમ આદમી પાર્ટીના 27 નગર સેવકોને પોતાનું જનમત આપી વિપક્ષની મહત્ત્વપૂર્ણ જવાબદારી આપી છે. અને એ જવાબદારી નિભાવવા માટે અમે તમામ નગર સેવકો એક થઈને કામ કરીએ છીએ. જનહિત માટે કામ કરીએ છીએ, જનતા માટે કામ કરીએ છીએ. અમને તોડવાના, અમને બહેકાવવાના, અમને ભ્રમિત કરવાના, અમને ફસાવાના ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક પ્રયાસો થયા. એમ છતાંય અમે તૂટ્યા નહીં. ત્યારે અમારા અલગ અલગ નગર સેવકોને એમના પરિવારના સભ્યો દ્વારા, એમના સંબંધીઓ દ્વારા, અલગ અલગ લોકો દ્વારા અનેક વખત લોભામણી વાતો કરીને ભ્રમિત કરી અને ખરીદવાના પ્રયાસો કરવામાં આવ્યા, છતાં પણ ખરીદાયા નહીં. શિક્ષણ સમિતિની ચૂંટણી વખતે પણ અમને ભ્રમિત કરી અને ખરીદવાના ખૂબ પ્રયાસો કર્યા, પણ એમાં પણ મહદઅંશે એમને સફળતા ન મળી. ત્યારે ફરીથી 2022માં એમને ખબર છે કે સુરત અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું બહુ મોટું વાતાવરણ ઊભું થયું છે, બહુ મોટી વેવ આમ આદમીની ઊભી થઈ છે. હમણાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણી ગઈ અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઘણા બધા સરપંચ, ઘણા બધા ગ્રામ પંચાયતના સભ્યો પણ આમ આદમી પાર્ટી વતી ચૂંટાયા છે. ભારતીય જનતા પાર્ટીમાં સદંતર નિષ્ફળ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીની સર્વોચ્ચ નેતાગીરીને, ગુજરાતના નેતાઓને અને અમારા તમામ નગરસેવકોને ખરીદવાના, દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એના ભાગ સ્વરૂપ આજે જ અમારા નગરસેવકોને ફોન કરી અને એમને ભ્રમિત કરી અને એમને લાલચ આપવાના પ્રયાસો થયા. અને એવી વાતો થઈ કે હવે શું રાખેલું છે આમ આદમી પાર્ટીમાં, તમે આ ભાજપમાં આવી જાઓ, અમે જ વિકાસ કરીશું ને અમે જ જીતીશું. અને દર વખતે જનતા ભલે ગમે તે વાતો કરે પણ અમને જ મત આપી અને છેલ્લા 27 વર્ષથી અમને ચૂંટતી આવી છે. ત્યારે તમારું ત્યાં કાંઈ કામ નથી, 5 વર્ષમાં તમે ખોવાઈ જશો. એના કરતાં મોકો મળ્યો છે, તમે આવી જાઓ. આવા સમાચાર મને મળ્યા અમારા 2 સભ્યો, વોર્ડ નંબર 3ના નગરસેવક શ્રી મહેશભાઈ અણગણ અને વોર્ડ નંબર 17ના નગરસેવક મારા બેન, સાથીબેન એવા શ્રી રચનાબેન હિરપરાને બેયને ફોન આવ્યો. અને એ મારી જે પ્રેસ કોન્ફરન્સ આ બાબતે કરવાની હતી, આપ સૌ જાણો છો, BRTS બાબતમાં, સિટી બસ બાબતમાં, તો એ દરમિયાન મને ફોન આવ્યો કે અમને આવી રીતના ફોન આવ્યા છે. ત્યારે તરત જ મેં પહેલાં એમને મુખ્ય કાર્યાલય બોલાવ્યા અને મુખ્ય કાર્યાલય મારે જવામાં લેટ થાય એમ હતું, એટલે મેં એમને સીધા મુગલી સરાબ બોલાવી લીધા અને એમને પૂછી લીધું કે શું વાતો થઈ, કેવી રીતના વાતો થઈ. અને તમામ બાબતની જાણકારી જ્યારે મને મળી ત્યારે આપ સૌ સમક્ષ અમે આ જાણકારી મૂકવા જઈ રહ્યા છીએ. ત્યારે ભારતીય જનતા પાર્ટીને એક ખાસ ચીમકી પણ આપીએ છીએ, અનુરોધ પણ કરીએ છીએ, સાથે સાથે ગુજરાતની જનતાને પણ સંદેશ આપીએ. ભારતીય જનતા પાર્ટી વિપક્ષને દબાવવાના જે પ્રયાસો કરે છે, અમને ખરીદવાના જે પ્રયાસો કરે છે, એના કરતાં અમને પકડવાના અથવા અમને ફસાવાના આટલા બધા પ્રયાસો કરે છે, આટલું બધું અમારું ધ્યાન રાખે છે. એના કરતાં ગુજરાતના બેરોજગાર યુવાનોનું જો ધ્યાન રાખ્યું હોત, પેપર ફોડનારાઓ પ્રત્યે જો આટલું બધું ધ્યાન રાખ્યું હોત, ગુજરાતના ખેડૂતોને વીમા અપાવવા માટે જો ધ્યાન રાખ્યું હોત, બેરોજગારોને ન્યાય અપાવી અને રોજગાર અપાવવા માટે જો ધ્યાન આપ્યું હોત, તો અમને વિપક્ષને દબાવવાના તમારે ક્યારેય પ્રયાસો કરવા પડત નહીં. લોકશાહીના મૂલ્યરૂપી આ વિપક્ષને દબાવવાના તમે જેટલા પ્રયાસો કરીશો એટલા અમે વધારે મજબૂત બનીને ઉભરી આવીશું. આ અમારી ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ છે. એટલે અમારા સભ્યોને કોઈ ખરીદવાના ખોટા પ્રયાસો કરશો નહીં. અમે સૌ મજબૂત છીએ, અમે સૌ એક છીએ. જનતાના મતથી અમે ચૂંટાઈને આવ્યા છીએ. જો કોઈ પણ સભ્યને ખરીદવામાં આવશે ને કોઈ પણ સભ્યને દબાવવાના પ્રયાસો કરવામાં આવશે તો અમે એનો ખુલ્લો જવાબ આપીશું. અમારા જવાબ આપવા કરતાં પણ સુરતની જનતા, જેમણે અમને આટલી મોટી વિપક્ષની જવાબદારી આપી છે, એ સુરતની જનતાનો બહુ મોટો વિશ્વાસઘાત કરાવવાનો જો કોઈ પ્રયાસો કરશે તો સુરતની જનતા એમાં ક્યાંય કાચી કચાશ રાખશે નહીં. આ અમારી ખુલ્લી ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીને છે. એટલે ભારતીય જનતા પાર્ટીને આપ સૌ ચેનલની માધ્યમથી અમે જણાવીએ છીએ કે અમને ખરીદવાના પ્રયાસો બંધ કરવામાં આવે. જનમતનો વિરોધ, જનમતને દબાવવાનો જરા પણ પ્રયાસ કરશો નહીં. ભારતીય જનતા પાર્ટી પર અગાઉ કોંગ્રેસના કોર્પોરેટરો, ધારાસભ્યોને ખરીદવાના આક્ષેપો કરતા હતા. હવે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ધારાસભ્યોને પણ ભાજપ દ્વારા ખરીદવાના પ્રયાસો કરાયા હોય, જેને લઈને રાજકીય ગરમાટો ફરી આવી જવા પામ્યો છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.